રિઝલ્ટ આવે ત્યારે છોકરીઓ હે મારે તો 99% આવ્યા, ખાલી 99%. મારે એવી તૈયારીમાં શું કમી રહી ગઈ કે આ 1% ઓછો આવ્યો? મેં તો બહુ મહેનત કરી હતી, બહુ તૈયારી કરી હતી, તો આ 1% ઓછો કઈ રીતે આવ્યો? હવે મારી બહેનપણીઓ મારા ઉપર હસે છે. હવે હું એમને શું જવાબ આપીશ? મારા પપ્પાને હું શું જવાબ આપીશ? મારા પપ્પાએ તો કહ્યું હતું કે મારી દીકરી 100% લાવશે. હવે હું એમને શું જવાબ આપીશ? પપ્પાને ફોન કરીને કેવા દી, હાલો પપ્પા, મારે તો 99% આવ્યા, 1% ઓછો આવ્યો, પૂરો 1%. ફરીથી પેપર ચેક કરાવશો? ના, આ 1% ઓછો કઈ રીતે આવ્યો? કાંઈ નહીં, સારું, નેક્સ્ટ ટાઈમ હું બહુ મહેનત કરીશ અને પૂરા 100% લાવીશ. સારું. રિઝલ્ટ આવે ત્યારે છોકરાઓ અલ્યા તને ખબર છે આજે રિઝલ્ટ આવ્યું એમાં પૂરા 600 ગુણમાંથી મારે કેટલા ગુણ આવ્યા છે ખબર છે? પૂરેપૂરા 2 ગુણ. કેટલા 2 ગુણ? હવે મને એ નથી ખબર પડતી કે મેં તો એક ગુણનું નતું લખ્યું, તો આ 2 ગુણ આવ્યા કઈ રીતે? એકલો ફેંક્યા વાળી રાખી હતી મેં તો, છોટા ભીમ અને મોટું પટલું બધું લખ્યા વાળી રાખી હતી. બોલ, તોય 2 ગુણ આવી ગયા. લી, હવે વિચાર કરું છું કે આગળ શું કરું, કઈ કોલેજ કરું. લે તું કઈ કોલેજ કરવાનો? હું વિચાર તો કરું છું MBBS માં નામ લખાવી દઉં. ટકા બહુ આવ્યા છે હો, 0.1% આવ્યો છે. મજા આવી ગઈ હો, બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. હવે પપ્પાને શું કહેવાનું હોય રિઝલ્ટ આવે એમાં?